નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં કઈ તારીખે ચોમાસું બેસશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। સાથે જ ગુજરાતના વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને વાવાઝોડું ત્રાટકવાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। વાવાઝોડું ઉદ્ભવવાને લઈને અત્યારથી જ તેઓએ તારીખો સાથે મહત્વની આગાહી કરી છે। સાથે જ ગુજરાતના કયા વિસ્તારોમાં કયા મહિનામાં કેવો વરસાદ પડશે તેને લઈને પણ માહિતી આપી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાતમાં કઈ તારીખે ચોમાસું બેસશે, કેટલો વરસાદ પડશે તેમજ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે। જોકે હવામાન ખાતું, ખાનગી એજન્સીઓ, હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈને અનુમાન જાહેર કરાયા છે, જેમાં હવામાન વિભાગનું અનુમાન છે કે દેશમાં ચોમાસા દરમિયાન 106% વરસાદ થશે અથવા તો 5% ઓછો વધુ વરસાદ થઈ શકે છે। જ્યારે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે શરૂ વર્ષે લા નીનોની અસરને કારણે ચોમાસું સારું રહેશે। જોકે ચોમાસુનું આગમન ક્યારે થશે તેના અનુમાનને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તેની માહિતી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે। જોકે બંગાળના ઉપસાગરમાં 10થી લઈને 14 મે વચ્ચે ચક્રાવાત સર્જાવાની શક્યતા તેઓએ અત્યારથી જ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે શરૂ વર્ષનું ચોમાસું લા નીનોની અસરને કારણે સારું રહેશે। ચોમાસું સારું રહેવા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમાંનું એક પરિબળ લા નીનો છે। ચોમાસું આંદામાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે। ત્યારે આંદામાન નિકોબારમાં તારીખ 17થી લઈને 24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। જોકે ત્યારબાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલાં બેસવાનું અનુમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું પણ અનુમાન છે। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે। ત્યારે ગુજરાતમાં તારીખ 8થી લઈને 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। એટલે કે ગુજરાતમાં તારીખ 8થી લઈને 14 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। જો 8થી લઈને 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસશે તો ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી શકે છે। જોકે 17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ રહેશે। જોકે આ અરસામાં નર્મદા નદીનું જળસ્તર વધશે, સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પણ પાણીની આવક વધશે। આમ અંબાલાલ પટેલ દ્વારા તારીખ 8થી લઈને 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। જોકે બંગાળના ઉપસાગરમાં તારીખ 10થી લઈને 14 મે વચ્ચે ચક્રાવાત સર્જાવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।